કચ્છના કંડલા પોર્ટ તરફ જતો માર્ગ બિસ્માર હાલતમાં છે। રસ્તો બિસ્માર હોવાથી ટ્રક ટેન્કર ચાલકો પરેશાન છે। ટેલર ચાલકો પણ બિસ્માર રસ્તાથી હેરાન પરેશાન છે। બિસ્માર રસ્તાથી આયાત અને નિકાસકારોને મોટું નુકસાન થઈ રહ્યું છે। વેસલ પર માલસામાનનું સમયસર પરિવહન થઈ શકતું નથી। માલસામાનનું પરિવહન ન થતાં જ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। કંડલા ઝોનથી કંડલા પોર્ટ સુધી રસ્તો અત્યંત ખરાબ છે। રસ્તો ખરાબ હોવાથી સ્થાનિકો અને વેપારીઓ પરેશાન છે। ખરાબ રસ્તાના કારણે વાહનોની અવરજવર મુશ્કેલી છે। ખરાબ રસ્તાના કારણે વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે। રજૂઆત કરવા છતાં પોર્ટ ઓથોરિટી અને NHAI નિષ્ક્રિય છે। પોર્ટનું સ્ટોરેજ ભરેલું રહે ખરાબ રસ્તાઓથી ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યું છે। કંડલા જતી વખતે જે SEZ થી ઝોનથી કંડલા जो રસ્તો છે એ રસ્તો વરસાદના કારણે એટલો ખરાબ થઈ ગયું છે કે ત્યાંથી જે કન્ટેનરો ગાડીઓ પાસ કરવામાં બહુ મુશ્કેલ પડે છે અને બહુ ટાઈમ લાગે છે। એ આ રસ્તા ઉપર હજારો ગાડીઓ પોર્ટ તરફ જાય છે, જેમાં સોલ્ટની ગાડીઓ છે, CFSના ઇમ્પોર્ટ એક્સપોર્ટના લોડેડ કન્ટેનરો છે, કોસ્ટલની ગાડીઓ છે, ટેન્કર છે। એટલે આટલી બધી હજારો ગાડીઓ પોર્ટમાં ભરવા જાય છે, એમાંથી રિટર્ન આવે છે, પણ એમાં ખરાબ રસ્તાના કારણે કલાકો સુધી ડ્રાઈવરોને વેઇટ કરવું પડે છે ગાડીમાં, જેના કારણે એક્સપોર્ટના કન્ટેનરો ટાઈમ ઉપર પહોંચતા નથી। ઇમ્પોર્ટના કન્ટેનરો અમે ટર્મિનલથી લાવી નથી શકતા, જેના કારણે પ્રોબ્લેમ આ થાય છે કે જેનો માલ છે એના પણ ડિલે થાય છે અને પ્લસ કન્ટેનર ટાઈમ ઉપર નથી ઉપડતા, એના કારણે પોર્ટનું સ્ટોરેજ પણ અમે લોકોને ભોગવવું પડે છે। છેલ્લી જે અમારી લડત હતી એમાં પણ આ જ મુદ્દો અમે બહુ મોટો ઉપાડ્યો હતો કે કંડલા ઝોનથી કરીને કંડલા પોર્ટ સુધીનો જે રસ્તો છે એ નેશનલ હાઈવે ડિવિઝનની અંદર આવે છે। નેશનલ હાઈવે ઓથોરિટીમાં નથી આવતો। ડિવિઝનની અંદર કચ્છના 450 કિલોમીટરના રોડ છે, પણ એની પાસે પૂરું મેકમ નથી, એ લોકો પાસે કોઈ ફંડ નથી। એટલે વારંવાર આ રસ્તાને અમે રજૂઆત કરી છે, છતાં કલેક્ટર સાહેબ પાસે પણ આ ગંભીર મુદ્દો છે, કેમ કે કંડલા પોર્ટ ઉપર આજે દેશનું સૌથી મોટામાં મોટું પોર્ટ છે અને આર્થિક વ્યવહારો બધા બહુ મોટા થાય છે। મોટું પોર્ટના હિસાબે ટ્રાફિકનું ભારણ પણ વધારે છે, પણ નેશનલ હાઈવે ડિવિઝન પાસે ફંડ નથી, એટલે આ રોડ બનાવતા નથી અને વારંવાર ખાલી વાતો કરી અને દરખાસ્તો મૂક્યા રાખે છે। હવે એના માટે અમારે ઉપર સુધી પાછું જવું પડશે એવું લાગી રહ્યું છે।